સવારના 6 વાગે. સવારના 9 વાગે. બિગ બોસ નું કહેવું એમ છે કે એક એક કહીને બોક્સ રૂમ માં આવો. જેના જીબ્રા લોબા છે ને આજ બોક્સ રૂમ માં જઈને ચલાવજો જીબ્રો એટલે ખબર પડે. જેને જવું હોય જાય, આપણે તો છેલ્લો જવાનો. કોક જો આગળ દીના ઠાઠ ગોમમાં કોક ના કે લગન હોય ને તો સૌથી પહેલા પોડ ઉપર બનાવી જોઈશે. એ મે હારી તા જેમો જોય પર એન્ટી ફિનાલ લઈને ઘેર આવીએ એવું તો નહીં કરતો ને. હજી કહું છું બંધ થઈ જજે. બિગ બોસ ની ઈચ્છા એવી છે કે સૌથી પહેલા ગીલો બોક્સ રૂમ માં આવે. એટલે બાપા મી હું કર્યું છે તે મુહૂર્ત માં મારું નામ આવ્યું. બિગ બોસ આ ચોથું મારામ ગાલ્યા છે. ગીલા તમારું શું કેવું છે ઘરના સદસ્યો માટે? જો સાહેબ મન તો આ બધામાં ખાલી ઝડપી એકલી ગમે. બિગ બોસ નું કેવું છે કે નેના દિયોર ઉભો થા આ બધું કરવા આવશે મારા હા હારા હોય. લે બાપા બૂમો ચો પાડો છો યાર. મારે કહેવાનો મતલબ એમ નતો તમે ચો બિગ બોસ યાર હું ધુલ્યો છો. તું જઈ શકે છે તારો શકરો લઈને. આજ પાક્કો આગળ મય ગમે તે એક જણના બિસ્તરા પોટલા ઉડી જવાના. શીતલ તમારા મત પ્રમાણે આ ગલથી કોણ બેગલ થવું જોઈએ અને કેમ? જો બિગ બોસ તમારા ઘરમાં સૌથી પહેલા જો ઉડતી હોય ને તો પેલી જલ્પી સમય હારી. એ ગદ્દીન તો તમે નહીં કાઢો ને તો હું ગમે તેમ કઈ કાઢીને રહી. જલપા જો બિગ બોસ માં મત પ્રમાણે તો આ ડાઢારી શીકલીને કાઢો, કારણ કે એને કશું કરવું છે નહીં. આખા ગોમનો કૂતરો પહેણાવો છે. હવે બાકીના લોકોને બોક્સ રૂમમાં આવવાની જરૂર નથી અને આ વીકમાં ગમે તે એક જણ ઘરથી બેગલ થશે, જેમાં નોમિનેટ થયા છે ગીલો, શીતલ, જલ્પી. આ લોકોની વોટિંગ કોમેન્ટમાં જનતા કરશે અને જેનું વોટિંગ ઓછું હશે તે આવતા વીકમાં ઘરથી બેગલ થઈ જશે. બિગ બોસ આ ચવણ ચોઈ લાયા હતા યાર, વહી ગયું છે.